जय श्री कृष्ण। हूँ शीतलबेन आहिर मारी यूट्यूब चेनल खोडल बुटीक में तमारुं स्वागत करूँ छूँ। आपणे आपणा यूट्यूब फेमिली मांथी आपणने एक फोटो शेर कर्यो छे के ते बेन ने छे ने ते आपणे जे फिटिंगनुं करी सिलाई माटे बगल माटे ने ते बे भाग ऊंचा नीचा थई जाय छे। तो हवे हूँ तमने एनुं सोल्यूशन जणावुं छुं के ते केवी रीते थाय छे। तमे आ जोई शको छो। आपणे आ एक वचोवचनुं निशान कर्युं छे। आ वचोवचनुं निशान करी अने पछी हवे पहेला आपणे आ बे भागने आवी रीतना करवाना छे। आवी रीतना हवे आपणा आ बे भाग सरखे सरखा आववा जोईए। आपणे पलटावीने जोशुं। अहींया आपणे एक निशान करी लईए एटले आपणने खबर पड़ी जाय के आ आपणुं वचोवचनुं छे। हवे तमे गमे त्यारे फिटिंग करो पहेला त्यारे तमारे एक आ चेक करवानुं छे के आपणा आ बे भाग छे ते एक सरखा आववा जोईए। हवे तमे जोई शको छो आपणे आटલું ઓછું થાય છે કારણ કે તમે આપણે અહીંયા ટક્સ આવે છે। આગળના ભાગમાં આપણે ટક્સનું એવી રીતના રાખતા નથી। આપણે જે પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે તેમાં આપણે 2 ઇંચ જ રાખીએ છીએ। એટલે પહેલા તો આપણે આ કટ કરી લેવાનું છે આટલું। હવે આપણે આ સાઈડ એ રીતના કરીશું। આ સાઈડ આપણે આઈ હુકની પટ્ટી હોય તેને બાદ કરવાની છે। આપણે આઈની પટ્ટી કે ગાજ પટ્ટી જે તમે કહો તેને બાદ કરવાની છે અને પછી આ રીતના કરવાનું છે। ત્યાં પણ એટલું જ વધે છે તેને પણ આપણે કટ કરી લેશું વધારવું હોય ન હોય એને। હવે બીજી વાત કે તમે ગમે ત્યારે ફિટિંગ કરો ત્યારે જેને આ તકલીફ થતી હોય કે ન થતી હોય પહેલાં તો તમારે આ રીતના એકવાર ચેક કરવાનું છે કે જે આપણે આ આગળના પાછળના બે ભાગ છે એ કેટલા અહીંથી ઊંચા નીચે આવે છે। તમે જોઈ શકો છો આપણે આટલો ફેર છે। આ તમે જોઈ શકો છો। હવે આપણે આને પહેલાં કટ કરી લેશું આ રીતે। હવે આપણે આ સાઈડ તમે જોઈ શકો છો। હવે આપણે અહીંયા મેં એક ટાચણી ભરાવી છે। અહીંથી પણ આપણે જે અહીંથી તમે જોઈ શકો છો આટલું વધારાનું છે। ગમે ત્યારે ફિટિંગ કરો ત્યારે આ વધારાનું હોય તેને આ રીતના કટ કરી દેવાનું છે। હવે આપણા આ બે ભાગ છે તે એક સરખા થઈ ગયા છે। હવે પહેલાં આપણે આ રીતે સ્લીવ પણ ચેક કરી લેશું। હવે આપણી આ સ્લીવ છે। સ્લીવને પણ પહેલાં આપણે આ રીતના ગોઠવી દેશું। હવે આપણી જે સ્લીવ છે તેને આપણે જોવાની છે। સ્લીવમાં પણ અહીંયા બધું ફિક્સ જ હોવું જોઈએ। તમે જોઈ શકો છો આપણું એક દોરા જેટલું ઊંચા નીચું આવે છે તેને પણ આપણે અહીંથી કટ કરી લેશું। હવે આપણી સ્લીવ પણ બરાબર થઈ ગઈ છે। તમે જ્યારે ગમે ત્યારે ફિટિંગ કરો તે પહેલાં તમારે આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આપણા જે આગળ પાછળના ભાગ અને આપણી સ્લીવ આ એક સરખું હોવું જોઈએ। હવે આપણે એકવાર મૂકીને જોશું। હવે આપણે આ રીતના એક પહેલાં સીધી સિલાઈ કરી લેશું। હવે આપણે અહીંયા ફિટિંગની સિલાઈ કરશું। અહીંયા આપણે જે બોડીના મેઝરમેન્ટ ઉપર તમે બરાબર જ લીધું હશે તો તમે અહીંયા 1.5 ઇંચે નિશાન કરશો એટલે તમારે કમરનું માપ બરાબર જ આવશે। આપણે 1.5નું નિશાન અહીંયા કરીશું। 1.5નું નિશાન છાતીએ કરીશું અને 1.5 એક સ્લીવમાં કરી લઈશું। બધા લીટા છે તેને આ રીતના સીધા કરી દેવાના છે। આમ ન ફાવે તો સ્કેલથી પણ કરી લેવાના। હવે આપણે અહીંયા એક સિલાઈ કરી લેશું। હવે તમે આ જોઈ શકો છો આપણને નિમિષાબેને ફોટો શેર કર્યો હતો આપણા યુટ્યુબ ફેમિલીમાં કે બેન મારે આ સિલાઈ આડાવડી જાય છે। જો નિમિષાબેન તમે આ રીતે કરશો આ 4 મેં તમને નિશાન કરીને પણ બતાવ્યા છે અને આપણે આ વચોવચની સિલાઈ છે। આપણી બે સિલાઈ એક સરખી છે અને આપણા 4 ભાગ છે તે બરાબર જ એકબીજાથી અટેચ છે। આ રીતના તમે કરશો એટલે તમારું ફિટિંગ પર બરાબર આવશે અને ઊંચા નીચું પણ નહીં થાય અને ફિટિંગમાં પણ તમારે કોઈ દિવસ પ્રોબ્લેમ નહીં થાય। કમર પણ ઢીલી નહીં થાય। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।